છતાં આપણને બીવારે ગરુને જ્ઞાન ન ઉપજાય. ખાટી સાસમાં મીઠું ધાણા જીરું પાણી નાખવાનું ગરુ કે તમને આંચકો આવે. ગરુ તો બિચારા ક્યાંય હોય. પાર્વતીજી નું નામ પડ્યું ક્યાં તો મોઢું મણિયાદર આવ્યું. એવું રાજી થયું કે દાસી એક જોડ તો આપણી જ છે. પણ બસારજી આપણને ઓળખતા નથી. આપણી ઓળખાણ અને કીધું કે ભગત તમે જે પાર્વતીજી ની કીધી કે અમારી પડખે જ ઉભા. ભોળોનાથ કે ન હોય. અમે તો રામાયણ ભાગવત માં જઈ તાર પુરાણી બાપા કે રામચંદ્રજી ભગવાન 12 વર્ષના દેશ વટે ગયા, કૈલાસ નજીક ગયા. તાર પાર્વતીજીને એમ થયું કે રઘુનંદન આ બાજુ આવ્યા છે. ભોળાનાથ તમે કહો તો હું દર્શન કરી આવું. ભોળાનાથ કે દેવી જાઓ, મારી ના નથી. પણ એની પરીક્ષા ન કરતા. છતાં હાવે હું સીતાજી બનીને ગયા અને આગેથી રઘુનંદન ઓળખી ગયા. ભલું કરો માતાજી, ભોળોનાથ ક્યાં છે? એ ત્યાગ કર્યો. પાર્વતીજી અહીં ન હોય. દાસી કે બેન આપણે ઓળખાણ નથી આપતી. તમારા શેરે 4 જીડું રતન છે, આપી દો ભગત ને. કલર જાય પૈસા પાછા. બેન નો સ્વભાવ બહુ ઊંચો હોય. ગોબાળું બેડું 3 હેનું 4 હેનું 500 નું ઈ પોણો હોના હાડલા હાટે આપી દે વાઘરીને. આવી રે કાગડા કઢી પીવા. કારણ કે પૈસા કમાય આદમી ને વાપરવા બેનું ને વળખાય વાંદરું ને માલ ખાય મદારી. બેનું જીવ બહુ ઊંચો હોય. સોડા શેરેથી રતન 4 માતાજીએ ફેંક્યો પેઢી માથે. ગા ભગત તારા અખોટ રાખે. ભંડાર રે આસે સાંગીંદો. રતન રે યોગે સરદા પુણ્ય મનો. ચંદ્ર રે તેને ગાયના દૂધમાં. તો જો રે તેને તાંબાના પાત્રમાં. અખૂટ રાખે ભંડાર રે તમારા. અખૂટ રાખે ભંડાર. હરી ભજો ભગત આ નકરા રતન નથી. સરસ પૂનમની રાત હોય અને ગાના દૂધમાં ધોઈને ત્રાંબાના વાસણમાં મૂકજો. ચંદ્રમાં માથે આવે ત્યારે અધલાખની વૃષ્ટિ થાય. તમે વીણતા થાકી જાઓ. બેનું પૂનમ નદી હાકર મૂકે છે દેવે, પણ હુવેતા હમી હાજમાં મૂકે ને હુવેતા લઈ લે. મીંદડું ઉભે નેવે હાલે. તે બધા ગાંગડા સાટી જાય. બાઈજી આમાં કઈ ઘાસ તો છે. હાકર પરે મેં મૂકી હતી, ચીકણી થઈ ગઈ, ઓણી થઈ ગઈ, પણ મીંદડું સાટી ગયું છે. થાળીમાં હાકર, ઉપર આંખના સાણીનું ઢાંકણ, શેરબશીરીનો વજન. 12 વાગે ચંદ્રમાના પંકજ પડે. ઈ હાકર ખાય. દીકરો બાપ હામો થાય નહીં. ઈ હાકર ખાય. વહુ હાહુ હામી થાય નહીં. ઈ હાકર ખાય ની વાણી ગળી હોય. અત્યારે આદમી જમવા બેહે ક્યાં બૈરું હામું બેહે. શંકર હામો પોઠિયો બેહે. તમે કેતા 5 ને જુદું થવું પૂનમ હોય તો વહી ગઈ. આખો ખાતા અડધો ખાઈશું. બાને બાપુજી જે દેવું એ દે, બીજું હું પીઠ થી લાવીશ. ભૂખ ગંગાજીના ધોધ જેવું કુટુંબ હોય એને વેર વિખણ કરી નાખે તો વાણી ગળી થાય કે આ હાકર ખાય. એ માવતર જીવતા સોરું નોખા ન થાય. અત્યારે પરણે તાર કે પરણે તારે વરની બેન આખો સમાજ ભાળે એમ ચોખ્ખું કરે છે. જયારે પરણે ને ત્યારે વરને હગી બેન ન હોય કાકા મોટ બાપુની લાવે. એને કકણી કરવા બેહારે. હોપારી હનુમાનની મળી એક કોડી, મગના દાણા, પાંસ્યું. એ ટબુડી ખખડાવે. એ ટબુડી ખખડાવતી ખખડાવતી કંકાવટ
આપણને ખબર નથી શું કરે છે. વરના બાપા વરના હા મામા ને બધું સીંધે. આ બધામાં કામ આપણે વેવાય ના હો. પણ વાળો પડ્યો જેમાં હું ગલોટિયા ખાવા. અત્યારે 10 વર્ષની દીકરી કકરણી કરે. એ કકરણી કરતી કરતી કહેશે કે કાકા એ બાપા એ મામી એ મામા એ ફઈ એ ફુવા નાત પરનાતના અમારા જાનિયા તમે આ ભાઈને શું કામ પરણાવ્યો? આ કાંઈ ભેળો રહે એવું લાગતું નથી. નકર ઢીંઢે ટબુડી અડાડવાની શું જરૂર છે? તમે લોન લઈને ભાઈને પરણાવ્યો પણ ભાઈ રવશે નહીં. મને ઠંઠણ પાલ લાગે. આવે દિન પડતી તણા પ્રથમ એના નિશાન. સાથ જાય સજ્જન તેનો વધે પોતાને અભિમાન. આપણા વડવા તો 12 વાગે જાતા સોરે. ઘરે કહેતા રોટલા તૈયાર કરો, હું કોઈ સંત જો ભૂખ્યો હોય જગાડી આવું. સંત લુંગી ઓઢીને હુતા એનો અંગૂઠો હલાવીને જગાડે, ચાલો ભોજન કર્યા. ના ભગત ભજન હાલે ભગવાન કા દરબાર, ઉઠો. ભરેલા રીંગણા, 3 જાતના રોટલા, 3 જાતના રાયતા, માખણ ઉતાર્યાની છાશ, કાંહળીમાં સૂરમું. સાધુ જમીન આશીર્વાદ દેતા, એક ઘણું દાન છે. ઈશ્વર તમારા ભર્યા ભંડાર રાખે. વેવાય 500 ગ્રામ સૂરમું ઉલાળી ગયો હોય દીનો કે ભર્યા ભંડાર રાખે. એ કે વળતા ચોટીલા આવશો ને દર્શન ફસા થતા જાવ. કાંઈક તળિયે ઘી ખૂટવાડવા. વેવાય નો પગ ભાંગ્યો, હગા માંડ્યા ખબર કાઢવા આવવા. તે જાય તાર પાછા ખાટલે જાય. ઉપાધિ ઓછી કરજો, ખોરાક બેક લેજો. હઠારો થઈ જાય પગ. ઓલો ખાટલામાં ઉભો થઈ ગયો કે ખોરાકમાં હું ગોદડા ખાવ. અધસેર ઘી ઘરનું થાય છે, તમે ઉલાળી જાઓ છો. કોઈ હગો જો 12 શેરનું બોઘડું મોઢું બાંધીને લાવે તો મને રોઠો વળે. 2 ને વળાવું ક્યાં 3 આવે, સાંઢિયા આવે. બારે કરી પણ મારે. આમ જો ખવાર્યું હોય એનો આશીર્વાદ ક્યાં મળે? વાળું કરવા બેહો અને તમારો દીકરાનો દીકરો ગોઠણ ઉપર રમીને વયો જાય, તમારો થાક ઉતરી જાય. આવી તો ઈશ્વર પુણ્યની પરજા આપે. કપૂરી પાનની શેડ્યું જેવી આંખો, લાલ ત્રંબ જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત. આ પુણ્યની પરજા. એક બેન ત્રીજે ઘરે હાંસી ગોતવા ગઈ. તે ડોશી બેઠેલી સેપાઈ ગયેલ ડોલ જેવું મોઢું. ન ભાઈ તારી હાંસી આઈ કેમ જોય? કે માં હળવા બોલો, હું વાસણ ઉટકતી હતી, મારી પાસે કાંઈ નતું. કૂતરું 3 વાર રહોડા ગયું, મને સડી રહી છે. મેં કર્યો હાંસી નો ગાય, પાંખડું પેટમાં કરી ગયું, કૂતરું આણપા આવ્યું. હવે નીરે ની હાણી શું ના ઘા કરે? પરજા કેવી થાય? બરોબર મહેમાન જમવા બેહન ગરધણી કે કરો હરિહર. એ વખતે પરજા ઊંધી કાથરડ જેવું પેટ, માથે ગુલફીના રગેડા, અને 2 નાકમાં કપાહનો તોલાલ તો એમ પરપોટા થતા હોય. ગરધણી કે કરો હરિહર. એ વખતે પરજા કે બા ડબલું ક્યાં છે? ડબલું ગોતે ગોતે ક્યાં તો ગેસ નો વાલ ઉઘડી ગયો હોય. જેમ કઢીનો વાટક્યો ઠેબે સડ્યો હોય. નરપતિ નીતિના હીન. પરજા એની પાપણી, પિતા પેટના મેલા એના પુત્રે પારખી. શાર ને બદલે 76 નો ઘા ભગવાને કર્યો. નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા રતન રે? મારે નથી રતનની તાણ રે. મારા ગામને પાદર છે ખાય મુખ હરી ભજો. આલે આ શાર ને બદલે 76. આવી તો ગામને પાદર ખાણ નીકળી. છોકરા બાજરા ગોફણી ઘા કરે છે. દાસી કે બેન, આ રતન નો બનાવનાર જેવો તેવો નથી, અને આપણે જાણી લેવું.
કે 4 વર્ષ મેનું ટીપું ન પડ્યું, પીવા પાણી નહીં, આપણા પાપ કાંઈ જેવા જેવા નહીં. ઉનાળે તડકો પડે, શિયાળે ટાઈટ પડે, અને સોમાહે મે ન પડે. ધાબા ઉપર હુતા હુતા વાતો કરે. આજ હું ધાબા માથે હુતો તો ચોટીલા માથે, જસદણ માથે આખી રાત વીજળી થઈ. ઓલા વેલ્ડિંગ કરતા વેલ્ડિંગ. હબ્બા હબ્બી હબ્બા હબ્બી, 2 બજારે વેલ્ડિંગ થતા. કાં તો બસમાં જ ડોકા કાઢે. આજ કાંઈક રહી થઈશ મરી જવાય. લાંબો હાથ કરવો નથી ને મેં જોઈએ છીએ. તો કોલસા લોઢું બેયનો એક જીવ હોય તારે લાલ થાય, નકર થાતું નથી. પી લો નિરાંતી પી લો, ચોખાના ગોળ ગુદ્દે એમ થાય ને કમ. દાસી કે બેન, હવે તમે ધડીકા ન લેશો, એને આપવી હોય તો આપે, નકર હું 1 વાર માગું, નકર આપણે વૈયારી આવી. કહે દાસી શેલી માગણી ભગત, સાસુ શું છે એનો મોલ રે મને હા કયો છો કે ના રે ભગત, મોજડી એક જોડ આલો મુખ હરી ભજો. વેસનાર નો એવું નિયમ છે કે બકાલું પમદી નું વધ્યું હોય ને, એ લારી વાળો ખેડૂના લતામાં જાય. રીંગણા આવી ગયા છે, રીંગણા બેહી ગયેલા હોય, દેડક્યું ખીજાણું હોય એવા, પણ કે આ લતામાં ખપી જાય બધા. દાસી સસોટ કીધું. ભોળાનાથને એમ લાગ્યું કે આપણે લેવું છે, કહી દઈએ. ભૂંડામાં ભૂંડું હાલવું, ઈથી ભૂંડો ભાર, ઈથી ભૂંડું માગવું, સોમને કેવો દાતા. બૈરું મળવા ગયું, મને ઘડતા આવડતા નથી, પેટથી મોટી મોજડી નથી. મુંબઈ માંથી કાગળ આપણા સૌરાષ્ટ્રમાં આવ્યો ભાઈ માથે કે સારામાં સારો એક નોકર મોકલો તમારી ખાતરીનો, અહીંથી મોકલ્યો. પેઢીનો નંબર વાંચીને ગયો. કા શેઠ કે આવી ગયા? કા આલ્યો 10 રૂપિયા હાની રેસ્ટોરન્ટ નાસ્તો કરી આવો. રાવણના દાડાના વધેલા 4 આનાના ગાંઠિયા ખાઈને 10.5 ખિસ્સામાં નાખીને આવ્યો પાછો. શેઠ કે જમ્યા? કા બેસો. શેઠ ગયા પૂછવા. 17 નંબર ઉપર બેઠા થી, ભાઈ શું ખાધું? ગમ થાય અમારે ગાંઠિયા નાખી દેવાતા. 4 આનાના ખાધા. શેઠે આવી ચિઠ્ઠી લખી કે આ બંડલ પાછું લઈ લેજો. જે માણસ પેટનું હારું નથી ઈચ્છતો, એ પેઢીનું શું હારું છે, અને લઈ જાય. આપણું સૌરાષ્ટ્ર જો પાછું રહેતું હોય તો બધી વસ્તુ હારી હારી વેચી નાખે. ઘીહોડાય પીઠમાં, રીંગણાય પીઠમાં, ભીંડોય પીઠમાં, પોતે કઢીમ સોળીને ખાતો હોય. આવો રોંઢા કરવા, આમાં હું રોંઢા કરવા? કઢીમ સોળેલું કૂતરાને મૂકો કરીને ભાગે. મોટો ભાણિયો પૈણ્યો કે તાર ફુવા હાજા નથી રહેતા, કઢું ખાઈ ખાઈ નાખ્યું. અમૃત મળ્યું પણ પીને જાણ્યું, પીવાની જુગતી ને જાણી. કાં તો તારા કંઠમાં ન ગયું, કાં તો ન કરું પાણી. નથી ભલામણ કરવા આવતી. ડોસ્યું બહુ ને ભલામણ કરવા આવે. નખા થાવ, છોકરા હસવાય, મહેમાન હસવાય. કોના છોકરા થયા? મમરાની ગોણ જેવા છોકરા તો ક્યારે હસવાય કે પોતાની તાણ છોકરા નો ભાળતા હોય. અને 7 વાગ્યામાં તાજું દૂધ અધશેર પી જતા, હવારે અધશેર, સાંજે 7 વાગ્યે ફીણની મૂછું થઈ જતી હોય. 5 વર્ષનું થાય ત્યાં ઘીમાં ગોળમાં રોટલો ખાય. એ છોકરો એને હાથે હાલવા શીખે. ફૂકલ કાંગસી જેવા બાજરાના ગાંદડા દે ડગ 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 નો ડગ ડગ થાય.
હવા વિનાની તો સાયકલ હાલતી નહીં. બાપ વઢે દીકરો સહન નથી કરતો. શું કામ? કે એમાં શક્તિ નથી. હાવ વઢે વહુ સહન નથી કરતી, શક્તિ નથી. પોસું લાકડું ભાંગી જાય, મોળું ટાયર તૂટી જાય. એમ મજબૂત જો હોય તો એને કાંઈ ન થાય. નથી કોક નિહાળી પાછા આવતા મંડી ઠેકીને વૈયા આવે. કેમ બતા ભાઈઓ નિહાળ બનશે? આ ક્યાં જોવા જવાય? પછી કે પાસ ન થાય, પણ થતા હશે. નાળિયેરના સાલા જેવા ભીસાન ફાટલી ઠેલી મેલા લુગડા ને બાવડું ઝાલીને ખડીકી મૂકવા જાય. નિહાળી જાને તાર વંશનો વેલો જાય, એ ન પાસ થાય બાપા. ધોયેલા લુગડા, સાંડલો કર્યો હોય, માથું ઓળ્યું હોય, થેલી હાથમાં સલેટની દેતર કાનમાં એની માં કે બેટા માસ્તરને ન કનડતો, એ પહેલે ધડાકે પાસ થાય. નાળિયેર જેવા માથાને મોકલે, ફાટલા બુસ્કોટ, અડધે પાછો આવે, થેલી ફાટલી હોય, બા કાંકરો પડી ગયો. લે આ તો ધડી કાં કહેવાય બાપા. ભોળાનાથ કે લેવું એ કહી દેવું. અપાસ સે દાડા શારના રે સુંદરી, અપાસ સે દાડા શારના કોઈ મારા રોટલા ઘડે બે. શાર પ્રભુ કહે મોજડી કજોડ, મોજડી કજોડ. આલો હરી ભજો. પેટ હાટું બદાણીઓ રાંધવે હાલે, પેટ હાટું મસ્તીના લુગડા પુરુષ પહેરે, પેટ હાટું ગવૈયો ગોઠણ બંધ થઈ જાય. ધડિંગ ધડિંગ મોર ક્યાં બોલે તમારા ખિસ્સામાં? પેટ હાટું રાવણ અથાવાળો દુકાને કારખાને રખડે. ઈથી જો કોઈ તેમ જો હોય સીમાડે ખળું હોય ને જાય. હુકલ ઘીહોડા જેવું ઘોડું કાખમાં રાવણ હતો હલતો જાય. ભૂખની જ જાતી. ઠેઠ ખળાની પાળી બહેન કુંવર ન ઉડે પણ બેહે. બેજી કામથી ને સોપડી ઉગતે પોરે ખલડો ભાંગ્યું. તું આવ્યો ખળું ભાંગવા બાપા. બે ખોબા આપો એટલે હાલતો થઈ જાય, પણ ન આપો ક્યાં કે સાસી મામા ખણું તરે મદરીએ નહીં હાલે વાણ શું જજે ધક્કો મારવા. ભૂંડામાં ભૂંડું હાલવું, ઈથી ભૂંડો ભાર, ઈથી ભૂંડું માગવું. સોમને કહેવો દાતાર, પેટ દુનિયામાં શું કરાવે. રોટલાનું કીધું, માતાજીની સકરી ફરી ગઈ. અમારે નથી જોતી મોજડી. ભોળોનાથ કે થઈ. પેઢીના 3 પગથિયા ઉતરીને દાસીને કહેતા ગયા, જળની ધારી ભરીને ટપ ટપ 3 પગથિયા. દાસીને કે હું જાઉં સ્નાવા, ભલે મને વાર લાગે. રસોડું તૈયાર છે, રોટલા ઘડીને એક જોડ પહેરીને વૈયા જાય. દાસી કે બેન ભગત ગયા સ્નાવા, પહેરવી છે તમારે. તાપ ભળે છે તૈયાર પ્રભુના, રોટલા ઘડતા છું વાર હરી ભજો. માતાજી અંદર જાય ત્યાં સૂલો કાથરો તાવડી 2-3 ટીટિયા હળગે. પામે નહીં કોઈ પાર, પૂછું તને સૃષ્ટિના સર્જનહાર. પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક મનુષ્યને વસ્ત્રના વાંધા, જમવા મળેની જાત. અડધા વસ્ત્રને શરીર ઉઘાડા રખડે, પુત્ર નારીને પરિવાર. પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક શરીરને આભને ઓઢે પૃથ્વી પાથરનાર. કાળી મજૂરી કરવા છતાં બને નહીં ઘર બાર. પ્રભુ તારો પામે નહીં કોઈ પાર.
કીડીને કણ હાથીને મણ દેનારો દાતાર, અજગરને એના મોઢામાં આપી રહ્યો હાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર, કાન કુદરતના ઘરની કળાનો કોણ શીખવનાર, સૌ સૌને સૌ આપે પ્રભુજી સૌનો સર્જનહાર. માતાજી અંદર જાય ત્યાં સૂલો, કાથરો, તાવડી, બે ત્રણ ટીટિયા હળગેસ કે બચારજીને અડધું કામ આવડ્યું પણ ઘડતા નથી આવડ્યું. મીઠું પાણી ને સાયો લોટ રે સતીએ, મીઠું પાણી ને સાયો, મીઠું પાણી ને સાયો લોટ માતાજીએ મહુંડી કર્યો છે તૈયાર. માતાજીએ ટીપીને તાવડીમાં નાખ્યો રોટલો, એક ઘડો ને બીજો, એક ઘડો ને બીજો, આદર્યો મુખ હરી ભજો. રોટલાની કર્યા કેવી કઠણ સહી ખાનારને ભાન નથી. એ તો ભેંસની જીભ જેવા મોજા કાઢતો, વાધરા છોડતો, બાથરૂમમાં ગીરી જાય જેમાં જાળામાં હાહલો ગીરી જાય. ક્યાં ગઈ? અરે ડોલમાં ઊનું પાણી લાય. ઊનું પાણી બાથરૂમમાં છે. ટાઢું લાય, રૂમાલ લાય, હાબુ લાય, પાટલો લાય. એકાદું આનું તું લે, તારા ભાંગી ગયા. ધોઈ મોઢું ધોઈ લોસી રોટલા નથી કર્યા. એની ઘડી કથામાં ગયા. કથામાં જાય તો ઢીંઢું ભાંગી જવું. મારી જેવો કોઈ ભૂંડો નહીં. હામી બારીમાંથી બીજું બૈરું સાંભળી જાય ને આ બૈરાને વપત પડે. કાં પી જાય માકડની દવા, કાં સાંતે ઘાસ ને કાં પડે કુવામાં. છોડીને આવડે ની સાનકીનું છોકરા રેની સાના, અધવશે જયારે બૈરું મર્યું ત્યારે ખપ પડ્યા ગઢી માના. ઉનાળે કરે ની સાહટીઓ વાળી જાવું પડે વાહુ, વાવણીમાં જયારે દાંડા મરે ત્યારે સેધે આવી જાય આહુ. છોડીને આવડે ની સાનકીનું છોકરા રેની સાના, અધવસી જયારે બૈરું મરે ખપ પડ્યો ગઢીમાં. મુશક તાદીન સુદો થયો હોય, પહેલી તારીખે મારો હુતું કહી દેજો, નગર ભૂકા કાઢી નાખીશ. હે ભાઈ મકામ વિના ક્યાં રહીશ? ગમે ત્યાં રહીશ, એ તમારે જોવાનું. બૈરું ઉગમણે પાદર વયું જાય. 12 વાગે છોકરા તળેલા નાખે ત્યારે આદમી જાય રહોડામાં જેમ સંધિયો ઢાંઢો ફરજામ જાતો હોય. આદમીના હાથનું રાંધેલ ખાવું, ભેંસનું માથું હુંઘવું હરખો અવાજ આવે. હું એક આદમી રાંધેને ખાવા ગયો તો, મને કહે દાદુભાઈ સારી ગાજરના આથણા કેમ પડ્યા રહ્યા? મેં ખતરો કર્યો પણ તૂટ્યા નહીં. તો કે પતરા ઉપર હુકવીને ફઈબાઈ ને ગયો તો હવે આનું શું કરવું? મેં હાકલ થાય, હવે આનું કાંઈ ન થાય. બેનુને લક્ષ્મીજીની ઉપમા આપીશ. 20 રોટલી 25 રોટલી એક હરખી થાય. નથી સરપંચને પૂછીને લોટ નોખો પાડતા, નથી ઘડિયાળમાં જોઈને વેણના દોડવતા. એક હરખી. આ રોટલીમાં ફેર ક્યારે પડે? પીર જવાની ના પાડો તારે. ખોપારીયું હતા એવા જળાલા થાય. આમ કેમ થાય કે ગેસ કનેક્ટ તો તાવડી નવી હતી, અમને ખબર છે શેમાંથી આ ભૂકા નીકળ્યા છે. અને જો કો ગાલ્યો 12 રૂપિયા પમદાડે જાજો કે ઢોકળા કરવા ધુબાખા, તરત વાલ ફરી જાય. એટલે છોડીને આવડે ની સાનકી છોકરા રે ની સાના, અધવશે જયારે રંડાપો આવે ખપ પડે ગઢી માન. તો બેનોને લક્ષ્મીજીની ઉપમા આપી. બધા રોટલા હરખા, એક રોટલી ફેર ન પડે. મેં એક વાર કર્યો તો અખતરો, તે 12-13 ખૂણા થયા. 12-13 બે મટાડો કે 4 ફોરમ ભરે. અને તાવડીમાં રોટલી હતી ને હોપટ ધુમાડા નીકળ્યા. ઉખાડીને નાખી કૂતરાને, કૂતરું ભાગ્યું. કૂતરાને નક્કી ન થયું વાયસર શેક રોટલી છે. કરોડો પેઢીના પાપ હોય એનું બૈરું મરે બાપ. કાં તો આદમી મરજો પણ બૈરું મરશો નહીં. આ વાહે રહી દુઃખનો કોઈ પાર નથી. તો જાનમાં જાજા માણા એમાં જાય છે, ત્યાં કઈ વરરાજા ને દોરવા નથી પડતા. પણ જાનના જાનૈયા કે હે ગણપતિ દાદા 1.5 હોળની જાનૈયા સહીન 50 બહેનું જાનડીઓ. આજ મેં વર તરફનું ઋણ ખાધું છે ને કાલ કન્યાનું ખાશું.
એની આવડતા કાંઈ ત્યાં ઓછી લખી હોય તો અમારા 200 જણાની 2 મહિનાની કાપીને એમાં ભેળવી દેજે, પણ વશમાં એકેય મારતો નહીં અને જાનમાં જાય એને આભળવા જવા દેતો નહીં. પ્રભુ તારા બાનાની પતરાય અમારી 200 વર્ષ 2 મહિનાની આવડતામાં ભેળવી દેજે. ઈથી છૂટો પડે તો 3 મહિનાની, પણ બેનના બાળ રોવાડતો નહીં, નાકની સૂંક અધવસી કઢાવતો નહીં. પાછળ રહેશ બે જ દુઃખ, એક વૃદ્ધ અવસ્થા જેવું કોઈ દુઃખ નથી અને એક અડધી અવસ્થા એ બાય મરે ભાઈ મરે તો એની પાછળ રહે એવું કોઈ દુઃખ નથી. એક ભાઈ પાણી કળો ગોતતી આવ્યો, પાણી કળો તે હાલો આવે વાહે. બાઈ બહુ ખાનદાન કે આ તમારી વાહે કોણ આવે? શનિ માની રે પાણી કળો આવો. ફેંટા ના નકરા લીરા લબડે છે, 3 જાતના બંડીને થીંગડા જોડાને હુતળી વીંટી. આવું ક્યાંથી લાવ્યા? તો કે શનિ માની રે સૂરમું કરજે, ઈ તો પાણીના ધોધ સીંધે. બેન બહુ ખાનદાન. સૂરમું કરીને રસોડામાં 2ની થાળીમાં ઘી નાખ્યું, ગરદણીની થાળીમાં ભાળે એમ નાખ્યું અને પાણી કળાની થાળીમાં ઘી ખૂબ નાખ્યું, પણ ઉપર કોરું સૂરમું નાખ્યું. 2 થાળીઓ બાદ દીધું. ઓલો ગરદણી માંડ્યો સોળવાર, પાણી કળો બેઠો ભગવાન ગોળી. ગરદણી કે મહેમાનને ઘી આપ. બેન માંડ્યા રહોડામાં ડોળું કામ કરવા. ઘડીક વાર લાગી એટલે પાણી કળો બોલ્યો, બેન ઘી લાવો ને માર ભાઈ સોળવા માંડ્યા. તો કે કોરા સૂરમાં ઘી ની જ ભાળતો, પાણી હું તું રીંગણા ભાળતો? હોયો જાજે બપોરની બસમાં. તારી મોર થાળી પડી છે, એમાં ઘીની માથે કોરું સૂરમું ને એની હેઠ જો ઘી ન ભાળતો તો વયો જાય. આપણા પાપ છે એટલે આપણને સુખ મળતું નથી, પણ આપણા જો પુણ્ય હોય તો ધ્રુપતિજીના જેમ શિર પૂરવા પડ્યા તેમ આપણને આપવું પડે. પણ આપણા કામ હારા ન હોય, આપણે હુઈ ગયા કેડી મહેમાનના ખિસ્સા જોતા હોય, એમાં ભગવાન ક્યાંથી હારું કરે? કઈ દર્શને બધા નથી જાતા, કોક જોડા ખબકાવાઈ જાય. મીઠું પાણી ને સારો લોટ રે છતીએ, મીઠું પાણી ને સારો લોટ માતાજીએ મહુંદી કર્યો છે તૈયાર. માતાજીએ તીથી નહીં તાવડીમાં નાખ્યો રોટલો, એક ગળ્યો ને બીજો આદર્યો મુખ હરી ભજો. એક ને બીજો જ્યાં ગણેશ ભગવાન ને નાવા જાવું નતું. આગે જઈને વળ્યા પાછા. રપટાની રાંપોયો સીંપ્યો, અખાતીનો હિંચકો એ માળા. સાધુ સીંપિયા શું કામ રાખે? કૂતરાને ઝાપટ કરવા. ઉમરામાં સીંપિયો ભટકાડીને કે ક્યાં ગયા ભગત, અમકો ભિક્ષા આપો. માતાજી કે ચંદ્ર સુપેની બાદલ સાયા, રાજ સુપેની બબૂત લગાયા. સાધુ માતર ભોળાનાથની બેઠકના માણસ મને તો ઓળખતા જ હોય. હું લોટ દેવા જઈશ, મને ઓળખી જાય. વાંકું મોઢું રાખીને લોટ આપે. ભોળાનાથે ના પાડી. એ મનો સુકે મારી ભિક્ષા રે સુંદરી, એ મનો સુકે મારી ભિક્ષા રે હમકુ પાકા સીધા લઈ. ઘી ગોળ તેલ લોટ દાળ મરસું મીઠું હલ્દી કોકમ દાણા. હીરો પ્રભુ મારા પરિપૂર્ણ ના નિવેદ રે હમકો ઉંબરે આપવા. આવો હરી ભજો. આપણને પુણ્યનું વળતર નથી મળતું. શું કામ? સાધુ આવીને કે નારાયણ હેરી આલે કોરો લોટ ને જા તારે ગીરી, મારું પુણ્ય કોરું, તારો આશીર્વાદ કોરો.
એક હાથે લોટ આપે જો બે હાથે ખંખેરે તો બે હાથ પવિત્ર થાય, પણ એક હાથે લોટ આપે હાથ થાંભલે ભટકાડે, આ ખોરડા વેસી નાખવા. આપણા વડવા 3 રીતના 3 શાક દેતા, ઉનાળે કઠોળ, ચોમાહે ગુવાર ભીંડો અને શિયાળે રીંગણા. સાધુ રાજી થતા, એક ઘણું દાન શાસ્ત્ર ઘણું પુણ્ય. બકાલાનો આશીર્વાદ સાધુ આપે. ભગવાન કહે કે સાધુનો આશીર્વાદ ઈ મારો આશીર્વાદ છે, સાધુની કદુઆ એ મારી કદુઆ છે. બકાલાનો આશીર્વાદ નદીઓ નાળામાં પાણી હાંફતા હોય. અત્યારે આપણે જ કરમાઈ ગયેલો ભીંડો ખાઈ સાધુ શું દઈ? 9 હેન્ડલ મારીને પટ્ટો સડાવે ક્યાં ફૂટવા બંધ ગયું. ઘરે આવે ક્યાં ઘરના ક્યાં નળ નહીં થાય ગયું. પીવા પાણી ન મળે, આપવું આપણા ગીરો મુકાઈ ગયા. નકર બધી તાણ તો ભલો હોય, એ તો ભાગ્યની વાત, પણ પીવા પાણી એમાં બારખલા અત્યારે બહુ રખડે ને, પાણી આપજો બેન, પાણી આપો બેન. ઓલા ના પાડે તાર પાણી ના માના પરબ બંધાવે, તાર તું ક્યાં કૂતરું બંધાયું ને? તું માણા જ છો. માણસનો વાલ અવળો હાલે. માણસ દેખી ન થાય એક મિલે, પણ વાલ બહુ ઊંધો હાલે. અને તો સર્કસ વાળા બતાડે 9 ઘોડા સીધા હાલે, 10મું ઊંધું હોક બોલાવતું. 3 જણા સારું કામ ધારે કે 9 ના પાડે, અત્યારે કાંઈ ન થાય. એમ ખર્ચા કરાય જ નહીં. ક્યાંક ઓલા 9 ને હાથ ખિસ્સામાં હોહરા વયા જતા હોય. માતાજી કોરો લોટ દેવા ગયા, ભોળાનાથે ના પાડી કે હું પાકું સીધું લઉં છું. ઘી ગોળ તેલ લોટ દાળ મરચું મીઠું હળદી કોકમ ધાણા, જેરો પ્રભુ મારા પરિપૂર્ણના નિવેદ રે હમકુ ઉંબરે આપવા. આવો હરી ભજો. ઘી ગોળ તેલ લોટ દાળ મરચું મીઠું હળદી કોકમ ધાણા જીરું જેટલું સાધુને આપો એટલું ઘરમાંથી ખૂટે નહીં. તુલસીદાસે હિત સહી કરી દીધી. પણ આપણે આપણા મજૂરને સારું ખાવા દઈ નહીં, સાધુને શું દઈ? મેં મજૂરી કરી છે. રેકેબીમાં 9 તળેલા મરસા આપણને ટૂંકું કા વાંકું વળી ગયેલો ઈ આપે. વાહ મારા નાથ, વાહ મારા નાથ. અને ખીચડી સેલી તળિયાની ખરપટું નીકળે, કોતરો થગતળી થાય ને આખો પાટિયો ફોડો ટોપો થાય. વાહ પ્રભુ, વાહ પ્રભુ, વાહ પ્રભુ. બેનું પાછા વાત કરે, પુરાણી બાપા વાંચતા હતા, કહેતા ગાયત્રીમાં સૌ પરમાત્મા તારા હાથી હું કૂતરો છે. પ્રભુ કહે કે તમારી જેવી દાને એવું હું દઈ રહ્યો નથી. બસમાં 3 જણાની સીટ, એમાં 2 બેઠા પલોઠી વાળી. અમને ફેંટા વાળાને કે આગળ હાલો, આગળ હાલો. આગળ ક્યાં કૂવો છે જ પડવું? પાછા એ 2 વાતો કરે. દુનિયામાંથી અત્યારે માનવતા ગઈ, તમે 2 રાખીશ. શા હાટું માનવતાની વાતો કરતા છે? બાય. માતાજી પાછું વાળી જોઈશ કે સીધાનો ખુમસો તૈયાર ઓટોમેટિક, જેમ વાદળામાંથી ઓટોમેટિક મેવ રહે.
દૂધમાંથી ઓટોમેટિક ધોળ શરીરમાં ખોવાઈ જાય, આહુડું કે પરસેવો ધોળો વળતો નથી. પ્રભુ તારા બાનાની પતરાય. સાનો ડાઘ રૂગડે થયો હોય તો હાબુથી હારતો નથી. એ કેટલાય કેન આપણે પી ગયા, એનો પરસેવો ગાહું કેળા નો આવ્યો. આ પ્રભુ કે તારા બાન દૂધ ધોળું અહીંથી ધોળું કોઈ નથી. એ કેટલાય કેન આપણે પી ગયા, પણ એનો પરસેવો કે આ હું ધોળા ન આવ્યા. કુદરત કે આ ધોળું થાય ક્યાં, ના ધોળું જાય ક્યાં. એટલી મારી હાજરી છે. ઘણા કે પ્રભુ નથી જ દુનિયામાં, કારણ કે ઘરનો ધંધો હારો હાલતો હોય ને, પ્રભુ સાહેબ બધી હલાક વાત છે. પણ ખાવા બેહો ને પ્રભુ સાંભળે કે મોઢાની અંદર સાવનારો નથી ભાળતો. રગે રગે સીણ્યું એવું થઈ ગયું. નકર તો 3 મહેમાન હોય, 3 ઘરના બેટરી વાળા ન જોઈ સાવી રહ્યા છો, ઉતારી જાઓ. પણ વાતો કરતા કરતા ખાય મહેમાન. આ તો બસમાં બહુ હેરાન થયા, બકડીને ઉતારી જાય, ગમે એ હોય આંથનું પાપડ. આ કુદરત કે મારી હાજરી છે કે મોઢાની અંદર નસે નસે સડે એવું ઝીણું કરી દે. સ્ત્રીલોકનો ના ગઢા કોક કોક ફૂડી વાંચીને ખારી સિંગ ખાતા. આપણને એમ થાય કે હલર હાલે, પણ નસે નસે સડાવે એવું કહી દે. પ્રભુ તારા બાનાની પતરાય. કુદરત કે આ અમારી હાજરી છે. માતાજી સીધાનો ખુમસો જ્યાં દેવા જાય, ક્યાં ભોળાનાથ અસલ વેહમાં ઉભા રહ્યા. ડાકા ડમરું ને ત્રિશુલ રે શિવજી, ડાકા ડમરું ને, ડાકા ડમરું ને ત્રિશુલ ભોળોનાથ પોઠીએ કરી. વાહરી સદાશિવ પોઠીએ કરી. કેટલા ઘડા તમે રોટલા રે સતી, કેટલું કર્યું એનું કામ મેં કરેલો 3 દાડાનો. વધાર રે તમારે માસ વીતી ગયા. 12 મુખ હરી બધો. ઉમરામાં માતાજીના હાથમાં ખુમસો છે, બજારમાં ઉભા રહ્યા કે કેટલા રોટલા ઘડ્યા. માતાજી હજર થઈ ગયા. મંદિર આઘું હોય ને હાહુ દર્શને જાય. બહુ ધાબામાંથી જોવે બાઈજી ઓલપા વૈયા ગયા. રહોડામાં જઈને જે તેનો બુકડો મારે કે બાઈજી માળા ભૂલી ગયા. વહુ તક અરે બટા એમ કેમ કરો? અમે મંદિરમાં હાથી રહેતા, તે ઢાંઢાને ફરજામાં ગોળ દઈ, તે હારો ગાંગડો મોઢામાં નાખી ક્યાં કોઠારી કે ખેતરી ગયા હતા, પાછો લઈ લઈ. ત્રિલોકનો નાથ હામાં ઉભા રહ્યા. કેટલા રોટલા? માતાજી કે હે પૃથ્વી માતા, મારા પૂરતો માગ દો, હવે મને ક્યાંય હળી મળતી નથી. પૃથ્વી માતા કે બેન મજા કરો, ધોબીએ ધોબી બાંધેના ધોકો ઉસીનો ન લેવો પડે. આ લીલા બધી તમારી. જે મોદરીની માથે 14 બ્રહ્માંડનું રૂપ હતું, એ ગઈ સાલની મોલાદ ઘણી કાળી પડી ગઈ. ગઈ સાલ એવી મોલાદ હતી, 2.5 મહિના મેં નો વર્યો તો ફૂકાણી નહીં. કાણી આવી હોય એમ સિંગું ભીડ બળિતરા કરાવવા. ફૂમકા એમને લીલા જ રહ્યા. કારણ કે ઝાડ આપણને જ્ઞાન આપે છે કે મોલાદમાં બોદાર સાંટો, પાવડર સાંટો, ડીડીટી સાંટો, છતાં મોલાદ ગોથું ખાઈ જાય. અને ગાંડા બાવળ વલભીપુરથી મુંબઈ સુધી કાળા ધાબળા જેવા ઉભા. એક પાંદડાને ડંક નથી. પ્રભુ તારા બાનાની પતરા. મોર પોઠિયો પાછળ સતી પાર્વતીજી કાયમ પિયરિયામાં રહેજો. હવે કાંઈ કૈલાસ નથી તમારું. કામ પ્રભુ કહે ઘડજો મણિયારાના. રોટલા સતી કાયમ પિયરિયા, રહેજો મુખ હરી ભજો. અહીં નહીં રહેજો.
કૈલાસ આવતા ને માતાજી કે કોણ સ્ત્રી મારામાં 36 કળા, બેનુમાં 36 કળા. તમે પીર જવાની ના પાડો ને બાબલો હિસકતો હોય ને બેનું ઢીંકો મારે વાઈ જા. પછી ડાક્ટર મારે ઉભો રાખે, ગેસના બાટલા ગોળી. હે સાહેબ પીળો કેમ પડી ગયો, આનું પાળું વળી ગયું. રીહનો ઢીંકો તો નાળિયેર ફોડી નાખે. માતાજી કે 8 દીમાં જો મોજડી પાછી નો દઈ દઉં તો હું પાર્વતીજી નહીં કે ચાલા મેરું પ્રવત માથે માતાજીએ એણવટ બાજુ ને પહેર્યા, બેરખા માતાજીએ સોળે સજાસણા, ધાર માતાજીએ ઓઢી કસુંબલ, સાડી માતાજી અસલ બન્યા છે ભીલા, રાણી મુખ હરી ભજો. એક ને બેન ત્રીજે ઠેકડે બદ્રિકા આશ્રમમાં ભોળોનાથ બેઠા હતા 100 માસની સમાધિમાં. એક પાની એક ફણો, એક પાની એક ફણો, 4 ફેરા ફર્યા કે પ્રભુએ આંખ ઉગાડી. કોણ સો નાથની, કોણ સો જાતની ને યા શું લેવા, આવી પ્રભુ કહે અહીંયા શું લેવા. મેરું પ્રવત થી ને ઉતરા ભીલી રાણી યોઠી કસુંબલ, ચાડી માતાજી શિવના શરણો માં માંડ્યા, નાસવા હરી ભજો. 16 શણગાર બાજુ બેરખા પહેરી, શણગાર 15 જ છે પણ 16 નામ હું કામ પાડ્યું કે શરીરની બોડી હોય તો શણગાર હારો લાગે. કોક નથી હઈનો લોહી પીતા. કાંતિભાઈ 3 વાર બુસ્કોટ હમો કર્યો પણ હરખો નહીં થતો. તારું ઢીંઢું ગડર ગળી વળી ગયું, આમાં બુસ્કોટ કરે હું બિચારો. સીતાજી માયરે આવ્યા હતા, દેવે શરદ નાખ્યા હતા. પૂનમ નો સંત મધોમાં જાવે, દેવ સભાને ભલેરામ ભાવે, તઈ માતાજી માયરે આવે. શરદ